મિત્રો ગોળ તો આપણી ઘણો બધો ખાધો હોય છે, પણ ખરેખર ગોળ કેવી રીતના બનતો હોય છે ફેક્ટરીની અંદર? તો પહેલાં તો શેલરી આવે, એ શેલરીને લઈ અને મશીનમાં નાખી દેવામાં આવે છે. મશીન પીસીને એમાંથી રસ બધો કાઢી લે. એટલે એ રસને પછી એક ટોકીમાં નાખી દે, ટોકી ગરમ કરી લે છે. એના પરથી બધો કચરો એક ભાઈ કાઢી લે છે. અને કચરો કાઢ્યા પછી એ રસને બીજી ટોકીમાં નાખી દેવામાં આવે છે. બીજી ટોકીમાં પણ ગરમ ફટાફટ એવો ગરમ થાય, એકદમ ઉકળવા માંડે. એમાંથી પણ થોડો જે ઉપર કચરો આવે છે બધો કચરો બારે કાઢી લે અને એનામાં થોડું કેમિકલ કે જે વસ્તુ નાખવાનું આવતું હોય છે એ વસ્તુ નાખવામાં આવે છે, મિલાવટ. એ તો આપણને ખબર નથી, પણ એ નાખી રહ્યા પછી એને ફૂલ ગરમ થવા દે. એને એક ખુમસા બનાવેલા હોય છે, એ ખુમસામાં કમ્પ્લેટ નાખી દેવામાં આવે છે. ખુમસામાં નાખ્યા પછી કમ્પ્લેટ ઠરી જાય અને સુકાઈ જાય ત્યારે પછી એને ફિશ કાઢી અને નાના પન્નીમાં જબલામાં પેકિંગ કરી માર્કેટમાં વેચાણ થાય છે. મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દો, ફોલો કરી દો અને વિડીયોને શેર કરી દો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.